જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું જેઠ મહિનાનું મહત્વ. આ મહિનામાં કયા દેવનું પૂજન કરવું, કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા તથા આ મહિનામાં આવતા દરેક વાર તહેવારની સંપૂર્ણ માહિતી સાંભળીશું. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર કરજો, કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ મહિનામાં પૂર્ણિમા તિથિ જયેશ નક્ષત્ર હોય છે. આથી આ મહિનાને જ્યેષ્ઠ મહિનો પછી જેઠ મહિનો કહેવામાં આવે છે. આ મહિનો ભગવાન સૂર્યનારાયણ, વરુણદેવ અને હનુમાનજી મહારાજને સમર્પિત છે તથા જેઠ મહિનામાં મંગળવારનું ખૂબ જ મહત્વ હોય છે. જેવી રીતે શ્રાવણ માસમાં સોમવારનું મહત્વ, તેવી જ રીતે જેઠ મહિનામાં મંગળવારનું મહત્વ. જેઠ મહિનાના મંગળવારે હનુમાનજી મહારાજની ખાસ પૂજા ઉપાસના કરવામાં આવે છે. કારણ કહેવાય છે કે જેઠ મહિનાના મંગળવારે હનુમાનજી મહારાજને અમરત્વનું વરદાન મળ્યું હતું. આથી જેઠ માસના દરેક મંગળવારને બડા મંગલ કે પછી બુધવા મંગલ પણ કહેવામાં આવે છે. જેઠ મહિનામાં વરુણદેવની પૂજા કરવામાં આવે છે. વરુણદેવ એ પાણી અને સમુદ્રના દેવતા છે. આથી આ મહિનામાં પાણીનો વ્યર્થ બગાડ ન કરવો જોઈએ. આમ કરવાથી કમાયેલી ધન અને સંપત્તિ પાણીની જેમ વહેવા લાગે છે. આ મહિનામાં સૂર્યદેવની વરિષ્ઠતાને કારણે ગરમી ખૂબ જ વધારે પડે છે. આથી આ મહિનામાં જલદાનનું ખૂબ જ મહત્વ છે. જે રસ્તા પર વટે માર્ગો જતા હોય ત્યાં પાણીના માટલા મૂકવા, પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી, પાણીના કુંડ બાંધવા વગેરે કાર્યો આ મહિનામાં કરવાથી વરુણદેવ પ્રસન્ન થાય છે તથા પિતૃઓ તૃપ્ત થઈ સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપશે. મિત્રો, આ મહિનામાં ઘર આંગણે જે કોઈ ભૂખ્યું કે તરસ્યું આવે એને અન્ન અને પાણીની માંગણી કરો તો તેને ખાલી હાથે ન જવા દેવા. આમ કરવાથી માતા લક્ષ્મી તથા પૂર્વજો ક્રોધિત થશે, જેના કારણે દોષ ઉત્પન્ન થશે અને એક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આથી આ મહિનામાં યથાશક્તિ અન્ન અને જળનું દાન કરવું. સમયશાસ્ત્રની દ્રષ્ટિએ આ મહિનામાં દિવસો લાંબા હોય છે અને ગરમી સતત વધારે પડતી હોવાથી આ મહિનામાં પશુ પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવી. આમ જેઠ મહિનામાં જળદાન કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. આ મહિનામાં ફૂલ છોડને પાણી સિંચવાથી અશ્વમેઘ યજ્ઞ કાર્યનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આથી જ આ મહિનામાં આવતા દરેક વ્રત તહેવારોમાં જળ, સૂર્યદેવ, ઝાડ, છોડની પૂજા ખાસ કરવામાં આવે છે. જેમ કે આ મહિનામાં રંભાત્રીજ આવે છે. આ વ્રતમાં સૂર્ય દેવતાની પૂજા કરવામાં આવે છે. માતા પાર્વતીને મહેંદી અર્પણ કરવામાં આવે છે. જળ ભરેલા ઘડાની પૂજા કરવામાં આવે છે. આ મહિનાના સુદ પક્ષની 10મી તિથિએ ગંગા દશેરા આવે છે. આ દિવસે ગંગા માતાની પૂજા કરવામાં આવે છે. એકાદશી તિથિએ ભીમ અગિયારસ આવે છે. આ દિવસે જળની પૂજા કરવી, નિર્જળા વ્રત રાખવામાં આવે છે તથા પૂર્ણિમાની તિથિએ વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસે વડ વૃક્ષની પૂજા કરાય છે. આમ આ મહિનામાં આવતા દરેક અને વાર અને તહેવારમાં ભગવાન સૂર્યનારાયણ, જળ દેવતા, વૃક્ષ છોડની પૂજા કરવાનું મહત્વ છે. આથી આ મહિનામાં પાણીનો બગાડ ન કરવો તથા બની શકે તેટલા વૃક્ષ છોડ રોપવા. આ મહિનામાં પ્રાતઃકાળે વહેલા ઉઠવું, સ્નાન કાર્યની પરવારી ઘરના મંદિરમાં ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી, ફૂલ છોડને પાણી રેડવું, તરસ્યાને જળ પ્રાપ્ત થાય એ માટે વ્યવસ્થા કરવી. આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે, જેઠ મહિનામાં જે વ્યક્તિ એક સમયે ભોજન કરે છે તે ધનવાન થાય છે. આથી બની શકે તો આ મહિનામાં એક ટાણું કરવું. શિવ પુરાણમાં કહ્યું છે, આ મહિનામાં તલનું દાન કરવાથી શારીરિક કષ્ટ, પરેશાની, શારીરિક રોગ દૂર થાય છે. બળબુદ્ધિ અને આયુષ્યમાં વધારો થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આ મહિનાની પૂર્ણિમાના દિવસે તલથી હવન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જેઠ મહિનાનો સ્વામી મંગળ છે. આથી આ મહિનામાં હનુમાનજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. આથી આખો મહિનો હનુમાનજીની પૂજા આરાધના કરવી,
હનુમાનના મંદિરે જઈ તેલ ચડાવવું, કાળા અડદ, કાળા તલ વગેરેનું દાન કરવું. આમ કરવાથી બજરંગબલીની પ્રસન્નતા પ્રાપ્ત થશે. આ મહિનામાં નિત્ય સવારે સૂર્યનારાયણ કરવા, સૂર્ય મંત્રના જપ કરવા, ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરવી. આ મહિનામાં વરુણદેવની કથા સાંભળવી, વરુણદેવ છે એની પૂજા કરવી, કારણ કે વરુણદેવ એ વર્ષાના દેવ છે. આથી આ મહિનામાં વરુણદેવની પૂજા કરવાથી વરસાદ સારો પડે છે. વરસાદ સારો પડવાથી અન્નની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તો કહ્યું છે કે દેવતાઓ, મનુષ્યો અને પિતૃઓના ભોજન કરવા યોગ્ય અમૃતમય અન્ન, દરેક પ્રકારના રસ અને રસેન્દ્રિય જળના અધિપતિ દેવતા વરુણદેવની જીભમાંથી જ ઉત્પન્ન થયા છે. આથી વરુણદેવને કરુણાના સાગર, અધિષ્ઠતા દેવ માનવામાં આવ્યા છે. તથા આ વર્ષનો વરસાદ સારો પડે એ માટે મહિનામાં વરુણદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. શાસ્ત્રોની દ્રષ્ટિએ આ મહિનામાં કોઈ શુભ કાર્યો નથી કરાતા. આ મહિનામાં કરેલા દરેક કાર્યમાં અસફળતા મળે છે, ધન હાનિ પણ થાય છે, કારણ કે આ મહિનામાં ઉત્તરશ્રા અને પુણ્ય નક્ષત્ર હોય છે. આ નક્ષત્રનો પ્રભાવ શૂન્ય હોય છે. આથી આ મહિનામાં કોઈ શુભ કાર્યો જેવા કે સગાઈ, લગ્ન, જનોઈ, મુંડન, ગ્રહ પ્રવેશ, વાસ્તુ વગેરે કોઈ કાર્ય નથી કરાતા. શિવપુરાણમાં તો કહ્યું છે કે જેઠ મહિનામાં તલનું દાન કરવાથી શારીરિક પરેશાની, રોગ વગેરે દૂર થાય છે, સ્વાસ્થ્ય સારું રહે છે, શારીરિક શક્તિ અને ઉંમર વધે છે. કહેવાય છે કે આ મહિનામાં ભગવાન શ્રી રામ અને હનુમાનજીની પહેલીવાર મુલાકાત થઈ હતી. આથી આ મહિનામાં દરેક મંગળવારે શ્રી રામ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે ને કે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણ એ ખૂબ જ પ્રભાવશાળી બને છે. આથી જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય નબળો હોય તેવા વ્યક્તિએ ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ, અર્ચના કરવી જોઈએ. આ મહિનામાં સવારે સ્નાન કર્યાની પરવારી ભગવાન સૂર્યનારાયણને જળનું અધ્ય આપવું જોઈએ. સૂર્ય મંત્રના જપ કરવા જોઈએ. આમ કરવાથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે. તેની કુંડલીમાં સૂર્યગ્રહ મજબૂત બને છે. તેને યશ, કીર્તિ અને સમાજમાં માન, સન્માન, આરોગ્ય અને આયુષ્યની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં સૂર્યના કિરણો પૃથ્વી પર સીધા પડે છે. આથી આ મહિનામાં તડકો ખૂબ જ વધારે લાગે છે તથા દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. આ મહિનામાં સૂર્યની ઝળહળતી કિરણો પૃથ્વી પર પડે છે, જેથી સૂર્યનો પ્રભાવ આ મહિનામાં ખૂબ જ વધારે હોય છે. આથી જેઠ મહિનામાં ભગવાન સૂર્યનારાયણ છે એને રવિવારનું વ્રત કરાય છે. આ વ્રત કરવાથી મિત્રો સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. તેની કૃપાથી જીવનમાં અપાર પ્રગતિ હાંસલ થાય છે. સારું સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય પ્રદાન થાય છે. સમાજમાં માન, સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે. સંતાનની ઈચ્છા રાખનારની સંતાનની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. આ મહિનામાં બપોરે સુવાથી રોગોનો પ્રભાવ વધી જાય છે. મિત્રો, આ મહિનામાં રીંગણ પણ ન ખાવા જોઈએ. રીંગણ ખાવાથી દોષ લાગે છે તથા શરીરમાં ઉષ્ણતા વધે છે, જેના લીધે વાયુનું પ્રમાણ વધે છે, જેના કારણે શરીરમાં અનેક રોગો થવાની શક્યતા વધી જાય છે. આથી આ મહિનામાં રીંગણ ન ખાવા જોઈએ. તથા આ મહિનામાં પુષ્કળ ગરમી પડે છે, જેથી પૃથ્વી પર પાણીનું સ્તર ખૂબ જ નીચે આવે છે. આથી પક્ષીઓ તથા પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. શક્ય હોય તો ઘરની અગાસી પર પાણી ભરેલા કુંડા રાખવા જોઈએ. ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઠંડુ પાણી, શરબત, ફળો વગેરેનું દાન કરવું. આ મહિનામાં શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે. આથી બની શકે તેટલું શીતળ જળ, શરબત, ફળો વગેરેનું સેવન વધારે કરવું જોઈએ. આ મહિનામાં બીમારીથી બચવા બહારનું ભોજન ન લેવું જોઈએ. ઘરનું સાદું ભોજન જ લેવું જોઈએ. જો શક્ય હોય તો બપોરના સમયે તડકો વધારે લાગે છે,
આથી આ સમયે બહાર ન નીકળવું. આમ જ્યેષ્ઠ મહિનો એટલે ધર્મ કર્મો કરવા માટેનો ઉત્તમ મહિનો છે. આ મહિનામાં પાણી, છત્રી, પંખો તથા અન્નનું દાન કરવાનો મહિમા છે. તો મિત્રો, આ હતું જેઠ મહિનાનું મહાત્મ્ય. હવે સાંભળીશું આ મહિનામાં આવતા તિથિ અને તહેવારો. મિત્રો, જેઠ મહિનાના સુદ પક્ષની ત્રીજની તિથિએ રંભા ત્રીજ આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય, ઘર અને સંતાનની સુખાકારી માટે વ્રત રાખે છે. આ વ્રત કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે, સમૃદ્ધિ અને સૌંદર્યની પ્રાપ્તિ થાય છે. તથા ચતુર્થીની તિથિએ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જેઠ માસની સુદ પક્ષની 10મી તિથિએ ગંગા દશેરાનો દિવસ છે. આ દિવસે ગંગા પૂજન કરવામાં આવે છે. ગંગા સ્નાન કરી ગંગા મૈયાના દર્શન, આરતી કરવાનું આ દિવસે મહાત્મ્ય છે. જેઠ માસની એકાદશી એટલે કે નિર્જળા એકાદશી કે પછી ભીમ એકાદશી. આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરી નિર્જળા એટલે કે પાણીનું એક પણ ટીપું પીધા વગર ઉપવાસ કરવામાં આવે છે. કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષની બધી જ એકાદશીનું કર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. તથા જેઠ માસના સુદ પક્ષની 13થી વટ સાવિત્રી વ્રતની શરૂઆત થાય છે. પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રતની પૂજા અને ઉપવાસ કરાય છે. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે વડલાની પૂજા કરી અને પતિની લાંબી આયુષ્ય છે અને સંતાન અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. જેઠ માસની સુદ પૂનમે કબીર જયંતિ પણ આવે છે. તેમજ જેઠ માસના વધ પક્ષમાં સંકટ ચતુર્થી, યોગોની એકાદશી, દર્શ અમાવસ્યા વગેરે પવિત્ર તહેવારો આવે છે. આમ જેઠ મહિનો એટલે ધર્મ કર્મ કરવા માટેનો ઉત્તમ મહિનો. જેઠ મહિનાનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનો એટલે પ્રભુથી વધુ નજીક જવાનો સમય, વધુ ભક્તિ કરવા માટેનો સમય. મિત્રો, આથી આ મહિનામાં જળ દાન કરી ભગવાન સૂર્યનારાયણ, વરુણદેવ અને શ્રી હનુમાનજીની આરાધના કરી તેમની કૃપાને પ્રાપ્ત કરવાનો મહિમા. મિત્રો, આ મહિનામાં વધારે જો થઈ શકે, જેમ કે મંત્ર, જપ, પૂજા, ઉપવાસ વગેરે ન થઈ શકે તો વટે માર્ગો જતા હોય ને ત્યાં પાણીના માટલા મૂકવાનું, ઘરની અગાસીમાં પક્ષીઓ પાણી પી શકે એ માટે પાણીના કુંડાઓ મૂકવામાં, ફૂલ છોડ ઝાડને પાણી સિંચવું, નવા ફૂલ છોડ વાવવા વગેરે કાર્યો કરવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતું જેઠ માસનું મહાત્મ્ય. મિત્રો, આ મહિનામાં કયા દેવનું પૂજન આરાધના કરવી, આ મહિનામાં કરવાના કાર્યો અને ઉપાયો જેની સંપૂર્ણ માહિતી તમને અમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય સૂર્યદેવ, જય વરુણદેવ, જય હનુમાનજી મહારાજ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.